જે ભક્તિ કરવા માટે જન્મ લીધો છે, જે ભગવાનની કૃપા નજર કૃપા દ્રષ્ટિ થઈ જાય ને, એ જીવની દશા શું થાય ખબર છે? બધી બાજુથી ઘેરાઈ જાય. કોઈ બાજુથી મતલબ એના આશરો સહારો રહે, બધા આધાર તૂટી જાય, બધી આશા રાખેલી નિરાશામાં ફેરવાઈ જાય, અને એકમાત્ર ખાલી આશા રહે કે માં તારા સિવાય મને જગતમાં કોઈ પર આશા, તારા સિવાય મારો કોઈ આધાર, માં હું નોધારો થઈ ગયો, માં હું નોધારી થઈ ગઈ. તો જો આ નોધારા થઈ ગયા, નોધારી થઈ ગઈ, આવું અંદરથી થતું હોય તો નાચી લેજો કે માં હવે અપનાવવાની છે. નાચી લેજો તરત, નવાઈ લાગશે આ વાતો. એટલે કહું છું દુઃખ છે ને, દુઃખ એ વ્યક્તિને શિક્ષા માટે આવે છે કે દુઃખમાં જ વ્યક્તિ આખો બદલાઈ જાય. ખરાબ માણસ હોય, ખરાબ એકદમ દુષ્ટ વ્યક્તિ, પણ એના જીવનમાં એવા ભયંકર દુઃખ આઈને ઉભા થઈ જાય ને, એ ખરાબ વ્યક્તિ તે એ દુષ્ટ વ્યક્તિ તે સજ્જન વ્યક્તિ બની જાય, એનું નામ દુઃખ કહેવાય. હા શું ખોટું? ખરાબ માંથી સારા બનાવવા માટે સાચો તમારો ગુરુ હોય ને તો દુઃખ. આ વાત કડવી લાગશે, આવી કેવી વાત? તો હા, આ દુઃખ, આ દુઃખના લીધે જ તમે માતાજી ભગવાનની સમીપ આવો છો. સમીપ આવવાથી માતાજીની પ્રભાવથી, માતાજીની ભક્તિની મહિમાથી, માતાજીનું નામ લેવાથી, માતાજીનું સ્મરણ કરવાથી આપે રૂપે તમારી અંદર સદગુણોનો વિકાસ થાય છે. તમે હારી ભાવના કરતા થઈ ગયા છો, તમે કોકનું ભલું કરવાની ઈચ્છા કરો છો. તો આ સારા બનવાનું જ્યાં માર્ગ મળ્યો છે, તો આ દુઃખનો આભાર માનજો. દુઃખને કોસતા નહીં, અને દુઃખી થાવ તો બીજા કોઈ દોષ આલતા કે આ વ્યક્તિના લીધે હું દુઃખી થયો, આ પરિસ્થિતિના લીધે દુઃખી થયો, આના લીધે દુઃખી થયો, આ સમયના લીધે દુઃખી થયો, આ મારી ગલતીના લીધે દુઃખી થયો, આ ફલાણા લીધે દુઃખી થયો. એ કશું જોતા નહીં. હું માતા એવું કહીશ, ખાલી એટલું જ હૃદયમાં રાખજો કે ભગવાને જે રચાયું છે મારા મંગલ માટે જ રચાયું છે. ભલે જે થયું હોય થયું, પણ હવે હું હારા માર્ગે આવવા માટે હે રામ હું તૈયાર છું. હે માતા, હવે તું જેમ ચલાવે ને એમ મારા જીવનની રિમોટની ગાડી તું જેમ ચલાવે એમ હું ચલાવવા માટે હું તૈયાર છું. લે આ મારી ગાડીનું રિમોટ સ્ટેરિંગ તારા હાથમાં આપી દીધું. જેમ અર્જુને કૃષ્ણ ભગવાનને રથમાં સારથી બનાવી જતા ને ભગવાન, એ રીતે તમારા જીવનના રથમાં મન માતાને સારથી બનાવી દો. તમારું મન આગુ પાછું થશે, મારી લગામ ખેંચીને આમ લઈ જઈશ. એ ઘોડા ઇન્દ્રિયો છે, આંખ કાન નાક એ ઇન્દ્રિયો છે. ઇન્દ્રિયો જે બાદ જાય, મતલબ એ ઘોડા જે બાદ જાય એ બાદ ખેંચે, પણ લગામ હોય લગામ, તે ઘોડાને પકડી રાખે કે નહીં આપણે આ માર્ગે જવાનું. એ રીતે આ ભક્તિનો માર્ગ એવો છે ને, તો આ માર્ગે આવશો ને તો તમારી આ ઇન્દ્રિયો જાત જાતની ઈચ્છાઓ કરાવશે. આ કર લઉં, 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 પણ આ મારી દોર પકડેલી મન માતાને સારથી બનાવીએ છે ને, તે તમારા ઇન્દ્રિય રૂપી ઘોડા છે ને, હું મારી આ લગામ ખેંચી અને એ મારા સીધા માર્ગ ઉપર લાવીશ કે દીકરા તારા લક્ષ્ય સુધી પહોંચવાનું. હા શું ખોટું? હા, એટલે આ બધી વાતો એવી છે, આધ્યાત્મિક વાતો કહેવાનું. શું કહેવાય? અને અસલ આ જીવનમાં વાતો સત્ય છે. અંતરાત્માથી હૃદય સ્વીકારે છે આ વાતને, કેમ કે આ વાત આ તમારી અંતરાત્મા છે ને એ સનાતન સત્ય છે. અંતરાત્મા છે ને એ જ પરમાત્માનું અંશ છે, સ્વરૂપ છે. તો જો અંતરાત્મા સુધી આ વાત સ્વીકારતા હોય, સાચી વાત છે મારી, તો અંતરાત્મા તમારી સ્વીકારે છે મારી વાણીને. આ શું ખોટું? હા, તો હવે આ પ્રશ્ન થાય કે મારી દુઃખ જીવનમાં આવ્યું એમાંય આપણું મંગલ, ભગવાને શું દુઃખ આપીને આપણું ભલું ઈચ્છે છે, ખરાબ ઈચ્છે છે? એટલું બધું દુઃખ છે કે કોઈ કહેવાય એવું નહીં. પણ આજે નહીં ખબર પડે, થોડાક સમય પછી એવી ખબર પડશે કે જો આ સમયગાળામાં દુઃખ ના આવ્યું હોત ને, તો આજે હું જે છું ને એ ના હોત. આજ મારા દીકરાના જીવનમાં કોઈ જાતનું દુઃખ ના આવ્યું હોત ને, તો મારો દીકરો આજ જે છે ને એ ના હોત. એ દુઃખી થયો ત્યારે મારા શરણ ચાલ્યા છે, એ દુઃખી થયો ત્યારે મને રડીને પોકાર કરી છે, એ દુઃખી થયો ત્યારે મારા શરણે પડ્યો છે. તો આ તમારા જીવનમાં દુઃખ આવે છે, માતાજીની સાચી ભક્તિ કરવા છતાંય
એને સાચી રીતે મતલબ દિલથી માનવા છતાંય, સેવા કરવા છતાંય કોઈ દુઃખ એકદમ દૂર ના થાય ને, તો વિશ્વાસ રાખજો કે ભગવાને માતાજીએ તમારા માટે મંગલ 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 જ રચી રાખ્યું છે. અમંગલ થવાનું નથી. તો કે મારી જે થાય એ હારા માટે થાય છે. આવું જ એવું તે નાની એવી એક વાર્તા કહું તમને, સાંભળશો? હા, એક રાજા હતા અને રાજા મતલબ પહેલા રાજાઓને એવો શોખ કે શિકાર કરવા જાય જંગલમાં, કંઈક ને કંઈક આ તે મતલબ એવા શિકાર કરતા જે પાકોને નુકસાન કરે, એવા મતલબ શિકાર કરવા માટે જતા. ધનુષની અભ્યાસ કરવા માટે જતા. એના અભ્યાસ તો કરવો પડે ને, ધનુષ શીખવા માટે, શસ્ત્ર શીખવા માટે એનો અભ્યાસ તો કરવો પડે. એ ધનુષ મતલબ શીખવા માટે એ અભ્યાસ કરવા જતા. તો એક દિવસ રાજા એમ કરીને અભ્યાસ કરતા કરતા આમ બાણ ચડાવ્યું પ્રત્યંચા પર, અને પ્રત્યંચા પર બાણ ચડાવતા અહીંથી એ જે બાણની જે દોરી હોય, તાર હોય, એ તાર એવો છટક્યો ને તે રાજાનો અંગૂઠો કપાઈ ગયો. શું? રાજાનો એ અંગૂઠો કપાઈ ગયો. તો એના જે મંત્રી હતો ને જે બાજુમાં, એ થોડો આધ્યાત્મિક હતો, ભગવાનને માનવા વાળો હતો. તો એણે મતલબ રાજા કે મારો અંગૂઠો કપાઈ ગયો. તો બધા મતલબ સેનાપતિ ને મંત્રીઓ બધા ભેગા થઈને એને મતલબ ડોક્ટર જોડે ઈલાજ બિલાજ કરાયો, પાટાપિંડી કરાવી, અને બેઠા બેઠા મતલબ રાજા દુઃખી થઈ જાય કે મારો અંગૂઠો હવે કપાઈ જતો, હવે હું બહાર ચમલું ચલાવીશ. જેવું હું બહાર ચમલું ચલાવીશ. તો એમાં જે મંત્રી હતો ને, મંત્રી જે ભક્ત હતો ભગવાનનો, એણે થોડું મતલબ ઉતાવળમાં એવું કહી દીધું કે રાજા જે થાય હારા માટે થાય છે. જેવું આ જે થયું ને હારા માટે થયું, તમે ચિંતા કરશો. રાજાને આવ્યો ગુસ્સો. એક તો કે મારો અંગૂઠો કપાઈ ગયો, અને તું પાછો એવું કહે છે કે જે થાય આના હારા માટે થાય છે. તો રાજાનું મગજ જ્યું. રાજા તો એટલે રાજા જ કહેવાય ને, રાજાને આવું કહી દે કે જે થાય એના હારા માટે થાય. ઉપરથી એને આશ્વાસન આલવાનું કે ભાઈ બહુ વાગ્યું, થઈ જશે, ચિંતા ના કરશો. આમ તેમ ઉપરથી શું કીધું? જે થાય હારા માટે થાય છે, શું લ્યા ચિંતા કરો છો? એનું ખોપરું જ્યું, મગજ જ્યું કે તું એક તો અંગૂઠો કપાઈ જાય, તું પાસે કે છે હારા માટે થાય છે. આ મંત્રીને ઘાલ દો જેલમાં. શું? મંત્રીને ઘાલ દીધો જેલમાં. હવે એ જેલમાં ગાલ્યા પછી થોડાક સમય, મહિના કે એકાદ મહિનામાં એ રાજા એકવાર ફરી મતલબ જંગલમાં નીકળ્યા હશે, એમને એમ ઘોડે સવારી થઈ અને જોડે. અને એ દિવસે મતલબ રાજાને એવી ઈચ્છા હતી કે આજે હું એકલો ભ્રમણ કરું, કોઈ આવતા, કોઈ સેનાપતિ, કોઈ સિપાહીઓ જોડે આવતા નહીં. બરોબર? તો કે વેશ બદલીને હું મારી જાતે હું ભ્રમણ કરવું છે. તો રાજા એક વેશ બદલી અને ઘોડે સવારી આખા એના વિસ્તારમાં નીકળ્યા. તો એ વિસ્તારમાં નીકળતા નીકળતા એક ઘનઘોર જંગલ આવ્યું. અને ઘનઘોર જંગલમાં અમુક તાંત્રિકો સાધના કરતા હતા. પેલા તાંત્રિકો આવતા હતા ને, એવા સાધના વાળા, એવા તાંત્રિકો ત્યાં સાધના કરતા હતા. તે તાંત્રિકો જે સાધના કરતા હતા, તે એ કબીલો જે હોય, એ વિસ્તારમાં જે રહેતા હોય, એમની પરંપરા એવી હતી કે પહેલા કોઈ બી વ્યક્તિ કદાચ અહીંથી નીકળે, કોઈ બી મનુષ્ય, એની આપણે બલિ અર્પણ કરવાની, બલિ ચઢાવવાની. આવો સંકલ્પ હતો એમનો કે કોઈ બી નીકળે અહીંયા તો એની બલિ આપણે ચઢાવવાની. શું કરવાનું? બલિ એની ચઢાવવાની. તો એટલા મેં રાજા નીકળ્યા ને, હમણે તો બધા તીર કોમઠાન લઈને, ભાલા લઈને રોકી લીધા રાજાને. આટલા બધા રાજા પકડાઈ જાય એટલે સીધા જ આમને લઈ જાય અહીંયા ચાલ્લો બાલ્લો, પેલા બકરાને બલિ આલે ને એ રીતે હારને બહાર પહેરાઈ અને ચાલ્લો બાલ્લો કરીને બલિ આલવા તૈયાર કરી નાખ્યા. જે બી એ શક્તિ હોય એને બલિ આલવા માટે. બરોબર? તો બલિ આલવાના જતા આમ કરીને જેવું રાજાને એવું કે મરી ગયો, આજ મરી ગયો. બલિ આલવાના હતા, એમનો જે ગુરુ હતો ને, ગુરુ એવું કીધું ઉભારો ઉભારો ઉભારો. તો કે શું થયું? તો કે ઉભારો, બલિ એકદમ હલાશે નહીં. તો કે કેમ? તો કે આપણે એવી પ્રથા છે કે જે મનુષ્યની બલિ આપવામાં આવે, જે વ્યક્તિની બલિ આપવામાં આવે, એ વ્યક્તિ પૂરેપૂરો સાજો હોવો જોઈએ, એનો એક અંગ કપાયેલો હોવો જોઈએ, એનો એક અંગ તૂટેલો હોવો જોઈએ. તો કે આનો અંગૂઠો કપાયેલો, આ ચાલે નહીં. કેવું આ ચાલે? એટલે તાત્કાલિક એમણે શું કર્યું? એને છોડી દીધા કે હાર જાઓ. એમને કમ્પ્લેટ નવડાવી કીધું કે જાઓ ભાઈ, હવે તમારું કામ નહીં, તમે ચાલે એવા નહીં. બચી ગયા કે ભગવાનની કૃપાથી બચી ગયા કે અંગૂઠો કપાયેલો હતો.
નકર આજ બલી ચડી જાય. તો રાજા તો તરત મંત્રીની વાત યાદ આવી. મંત્રીએ કીધું તું જે થાય હારા માટે થાય છે. હારો અંગૂઠાએ જ મને બચાયો, આ અંગૂઠાએ જ મને બચાયો. તો હવે તો રાજાએ તરત જ ખુશ થઈ, પ્રસન્ન થઈ અને રાજ દરબારમાં જઈને બધા સિપાહીઓને, સેનાપતિને, બીજા બધા મંત્રીઓને બોલાયા કે પેલાને આઝાદ કરી દો ને એને મારી આગળ લઈને આવો, એનો ધન્યવાદ કહેવો છે, એના પ્રણામ કરવા છે. તો મંત્રી આયા અને મંત્રીને કીધું કે મારી ભૂલ થઈ જાય, મેં તમને આવી રીતે બોલ્યો, અને પણ આ તમે જે કીધું ને જે થાય હારા માટે જ થાય છે, આ વાત તમારી સત્ય સાબિત થઈ કે આ અંગૂઠો જો ના કપાયો હોત તો આજે મારું મૃત્યુ થઈ જાત, મારું બલી આપી દેત, મારી આજે બલી ચડી જ જાત, પણ આ અંગૂઠાના લીધે હું બચી ગયો. બસ આ વાત થી પ્રસન્ન થયા રાજા. મંત્રીને કીધું કે તમારે જે ઇનામ જોતું એ બોલો. મંત્રીએ કે મારે કોઈ ઇનામ જોતું નહીં, પણ રાજા કે એક પ્રશ્ન છે કે બરોબર છે કે ભાઈ મારો અંગૂઠો કપાયો જે થાય હારા માટે થાય છે, પણ તમે ચો તો કોઈ ગુનો તમારે જેલમાં મેં તમને ઘાલ દીધા એ હત્યાના હારા માટે, મેં તમને જેલમાં ઘાલ્યા એ છે તમને હારા માટે, બધું ભગવાન હારા માટે કરે, તો મેં તમને જેલમાં ઘાલ દીધા 1 મહિનો તો એ છે હારા માટે. તો મંત્રીએ કીધું કે રાજા જાર તમે એકલા જાઓ ને તો મને જોડે લઈ જાઓ છો, જો મને જેલમાં ના નાખ્યો હોત તો હું તમારી જોડે હોત, તો તમારો અંગૂઠો કપાયેલો જોઈ અને તમને છોડી દેતો, પણ મારા તો બધા અંગ હાજા હતા, તો મારી જોડે બલી ચડી જાય. આ વાતથી શું સાબિત થાય? ભગવાન જે રચાવે બધું અત્યારે એવું લાગે કે દુખી છું, કાલે ખબર પડે કે ના ભગવાન મંગલ ભવન મંગલહારી કે છે ને, દ્રવ દશરથ અજીર બિહારી. ભગવાનનું નામ, ભગવાનની મહિમા મંગલ જ છે, પણ આ જ્ઞાન નથી ને એના લીધે તમે દુખી થાવ છો. અંગૂઠો પણ આ બધી કહાનીઓ નહીં, આ સત્ય વાર્તાઓ છે. અને વાર્તાઓ ખાલી કલ્પના નથી, આ બધી આપણા પુરાણોમાં, ગ્રંથોમાં બધું લખેલું છે કે જેથી ભક્તોનો ભરોસો ટકી રહે કે જે થાય હારા માટે થાય છે. એમ વેઠી અને ભગવાનનો આભાર માની, ભગવાનની કૃપા માની, ભગવાનને પ્રાર્થના કરી અને વેઠવાની થોડી શક્તિ રાખે. ઉપરથી વેઠવાની જગ્યાએ તમે મેણા મારી લો છો, આટલા ટાઈમ દીવા કર્યા, આટલા ટાઈમ આ કર્યું, આટલા ટાઈમ આ કર્યું, કશું થતું નહીં. આ તો જવા દો ભાઈ, હું તો રામ રામ કરીને થાક્યો, આ તો બધી વાતો છે. એટલે જો ખાલી વાતો હોય ને તો આવા લાખો મારા ભક્તો આકર્ષિત થઈને દર રવિવાર આટલો મેરો ના થાય. જો આ પાખંડો હોત, આ નાટક હોત, આ બધા ખેલ હોત ને તો આ બધા ખેલ જોવા નહીં આયા. ખેલ જોવા હોય તો મોબાઈલમાં દેખાય છે. આ શું ખોટું? તો તમે ખેલ જોવા આવ્યા છો? ના, તમે આપે રૂપે આકર્ષિત થઈને આવ્યા છો. આકર્ષિત તમારી અંતર આત્માથી ખેંચાઈને આવ્યા છો. જેવું અંતર આત્માથી ખેંચાઈને આવ્યા છો. હું કોઈને આમંત્રણ નહીં આવતી, દર રવિવારે આવજો તોય આવો. તો ગોર પડ્યો હોય ને, ગોર મીઠો ગોર, મીઠાશ હોય ને જ્યાં, કીડીઓ આપે રૂપે ઉભરાય. તો અહીં ગોર પડ્યો છે, મીઠાશ છે, એટલે કીડીઓ મકોડા ઉભરાય જ ને. આ શું ખોટું? ઓ જે કીડીની જે મકોડાની જેટલી તાકાત સામર્થ્ય છે એટલું લઈ જશે. આ શું ખોટું? હા, તો જે પરિવારમાંથી 2-4 સભ્યો આવતા હોય એ પરિવાર ખરેખરમાં મારી કૃપા પાત્ર છે. અને જે પરિવારમાંથી એક પણ સભ્ય આવે છે, એક તમારા પરિવારમાં કોઈ નથી માનતું, ખાલી એક ભક્ત છે એક પરિવારમાં મારો, તો ભલે એના મતલબ પરિવાર વાળા એને આવા દે ના આવવા દે, પણ એ મનથી ઘેર બેઠા બેઠા તે કદાચ અહીં આવવું હોય પણ નહીં આવી શકતો, પણ એ રુદનથી મતલબ અંદરથી એ વેદના અનુભવ કરે છે ને હૃદયમાં કે મારે આવું છે, પણ મારા પપ્પા, મારી મમ્મી, મારો પતિ, મારો ભાઈ કોઈ મને લઈને નહીં આવતું, માં ક્યારે અવાશે, ક્યારે અવાશે. તો એવા ભક્તોને કહીશ, ઘેર બેઠા વિડીયો જોનારા ભક્તોને કહીશ કે તમે ચિંતા ના કરતા, તમે આ હૃદયથી આ પીડા અનુભવ કરો છો તો તમે અહીં નહીં આવી શકો તો કંઈ નહીં, હું તમારા ઘેર આવીશ. હું સપનામાં આવીશ કે ગમે ત્યાં અણસાર આલીશ, પણ તમને એવો વિશ્વાસ અપાઈશ કે હું ખુખાર મેળડી આવી. આ શરીર રૂપીથી તો નહીં જ જતી હો. આ મારા દીકરાની શરીર રૂપીથી, આ ચુંદડી રૂપીથી હું જતી
નથી. એટલે આવો ભરોસો રાખજો. આ બધા તમારા ભરોસાના લીધે જ બધું આ બધી મહિમા જોવા મળે છે. બારેજા ધામની શોભા, બારેજા ધામની ગરિમા, બારેજા ધામની પવિત્રતા જાળવવાનું કામ કોનું હોય? બારેજા ધામના ભક્તોનું. આ ધામ તમારું પોતાનું છે ને? આ માતા તમારી પોતાની માનો છો ને? તો આ ધામની પવિત્રતા, આ ધામની ગરિમા, આ બધું જાળવવાની, આ ધામની સ્વચ્છતા જાળવવાની આ બધી જવાબદારી કોની? ભક્તોની ને, મારા સેવકોની ને. હા, તો હું માતા ફરી એક વખત કહીશ કે કંઈક નવા આવતા હોય કચરો અહીં ફેંકી દે, જ્યાં ત્યાં નાખી દે. એટલે જ મારા દીકરાને કચરો વરાવડાવે મેં. એટલે નહીં અમને વારે તો વિડીયો આજે ખાલી મેલ્યું, નહીં તો જેટલી વાર વારી લે. પણ કોઈની આશાએ રહેવાની. અને સેવા સૌથી મોટી સેવા આ છે. તમે બધા જતા રહો ને તો મારો દીકરો આડા દાડે આવે, અને રાતે કયા ટાઈમે હવે કોઈ નક્કી ના હોય. રાહ જોઈને બેહી રહ્યો તો દેખાય આખા સાનિધ્ય અહીં જ્યાં દેખાય નજરમાં આવો ને બધા તમારા મસાલા ખાધેલા, પડીકીઓ ખાધેલા બધાય તો એવું હોય બધું કચરો લઈ અને ડસ્ટબિનમાં નાખીને બારી મેલે. આ કાર્ય થાય છે જ, અને અત્યારનું નહીં થતું, પહેલેથી થાય છે. પણ હું માતા એવું કહીશ, જો મારો દીકરો આવો મતલબ ગાદી પર હું માતાના કોઠે ધૂણતી હોય તો હું આને નાનામાં નાની સેવા હું આપતી હોય સામેથી, મને મારા દીકરાને મને ખબર છે કે આ સેવામાં લાભ શું છે. એટલે હું મારા દીકરાને આદેશ કરું કે દીકરા સેવા હાલ. ખરેખરમાં નાનામાં નાની સેવા, જે સેવામાં તમને શરમ આવતી હોય એ સેવા પકડો ને, તે તમે મહાન સેવા કરી જોવાની. આ માયા એવી છે, માયા, આ માયા એવી છે ભગવાનની કે કચરો વારે તો કોઈક નાના બની જાય, કચરો વેણે તો કોઈક નાના બની જાય. શું બૂટ ચપ્પલ કોઈના પકડે તો નાના બની જાય, વાસણ ધોવો તો નાના બની જાય. પણ અસલ માતા એવું કહીશ, અસલ આ નાનામાં નાની નાના બની જાય. તમને એવું લાગતું હોય તમારો ઈગો, તમારો અભિમાન તમને સેવાય સાચી નહીં કરવા દેતું. આ તમારો ઈગો, તમારું અભિમાન તમને સાચી સેવાય કરવા દેતું. તમને ક્યાંક ને ક્યાંક પોતાના પદનું, પોતાના મતલબ નામનાનું, પોતાના પૈસાનું, પોતાના રૂપનું, પોતાના કપડાના દેખાવનું ક્યાંક ને ક્યાંક અભિમાન છે કે હું આ રીતે કચરો વીણીશ તો લોકો જોશે, શું વિચારશે. આ જે શરમ મૂકીને કરે ને એ મારી મેલડીના કૃપા પાત્ર બની શકે. અને હું તો કહું અહીં એકલું નહીં, અહીં એકલું નહીં, તમે દ્વારકા જાઓ તો દ્વારકામાં 5 કચરો ભેગો થયેલો ક્યાંક ડસ્ટબિનમાં નાખી જો તો દ્વારકા વાળો રાજી થશે.